દરેક વિદ્યાર્થી મિત્રોનું યુનિક એકેડમીમાં ફરીવાર હાર્દિક સ્વાગત છે. ફરીવાર આપણે ગુજરાતી વ્યાકરણનો ટૉપિક નિપાત, બરાબર. આપણો ટૉપિક કયો છે આજે? નિપાતનો છે, બરાબર. આપણે લાસ્ટ વિડીયોમાં 2 નિપાતના પ્રકારો જોયા, કૃદંતના પ્રકારો જોયા, સમાસ વિશે જોયું, અલંકાર વિશે જોયું. ઇન શોર્ટમાં કેવી રીતે નિપાતને ઓળખવામાં આવે છે હવે આપણે જોઈશું. કેમ કે મેં તમને એવી રીતે જ પ્રિપરેશન કરાવી રહી છું કે કોમ્પિટિટિવ એક્ઝામમાં બહુ સમય ના જાય, દરેક ટૉપિકને કવર કરી શકો અને ઇન શોર્ટમાં કેવી રીતે ઓળખી શકાય એના નિયમ પ્રમાણે. એની સિવાય બીજું કશું નથી આપણે કરવાનું, બરાબર. હું હવે ધીરે ધીરે જેમ તમને સમજાવીશ, આપણે સ્ટાર્ટ કરશું તેવી રીતે તમને ખબર પડશે કે નિપાતને ઇન શોર્ટમાં કઈ રીતે આપણે ઓળખી શકીએ છીએ. આપણે હવે જોઈશું વિનયવાચક નિપાત, બરાબર. જેવી રીતે જ નિપાતના 4 પ્રકાર છે, એમાંથી હવે આવ્યો આપણો વિનયવાચક નિપાત વિશે. તો વિનયવાચક નિપાત એટલે શું? વ્યાખ્યા, જેમાં વિનય, વિવેક, માન, મોભો કે આદરનો અર્થ દર્શાવતો હોય. એની શબ્દના નામમાં જ એની વ્યાખ્યા સમાયેલી હોય છે. અહીં જુઓ શું કહે છે? માન, મોભો, આદર અર્થ દર્શાવતો હોય તે નિપાતને વિનયવાચક નિપાત કહે છે. હવે આપણે મેન તો શું યાદ રાખવાનું આમાં છે? જી. જી એટલે વિનયવાચક નિપાત. બસ એક વર્ડ યાદ રાખવાનું છે વિનયવાચક નિપાત ઓળખવા માટે, જી. એની સિવાય કશું યાદ નથી રાખવાનું. હવે તમને હું ઉદાહરણ આપી સમજાવીશ એટલે તમને વધારે ખબર પડશે કે વિનયવાચક નિપાતને કેવી રીતે ઓળખવામાં આવે છે. રૂબરૂ મળ્યા તુલ્ય માની પધારશો જી. જો પધારશો જી લાસ્ટમાં અંડરલાઈન છે તો જી શું છે? વિનયવાચક નિપાત છે. બીજું ઉદાહરણ જોઈએ. મારી હતાશતાનું કારણ સ્વામીજી સમજી શક્યા નહીં. સ્વામીજી, જી નીચે અંડરલાઈન છે, શું છે? વિનયવાચક નિપાત છે. ગુરુજીના દર્શનથી બધા દુઃખો જતા રહ્યા. ગુરુજી, જીના અંડરલાઈન, વિનયવાચક નિપાત છે. બાપુજી પહેલેથી જ રૂઢિચુસ્ત હતા. તો બાપુજી, જી નીચે શું છે? અંડરલાઈન. તો એ શું છે? વિનયવાચક નિપાત છે. સામાન્ય રીતે માજી આ સમયે ઊભા થતા ન હતા. તો માજી, જી નીચે શું છે? અંડરલાઈન. એ શું છે? વિનયવાચક નિપાત છે. તો ઇન શોર્ટમાં આપણે એક તો વ્યાખ્યા યાદ રાખવાની છે કે પેપર સેટર જો તમને વ્યાખ્યા પૂછે કે વિનય, વિવેક, માન, મોભો, આદર દર્શાવતો નિપાત, તેને કયો નિપાત કહેવામાં આવે છે, તો તમને 4 નિપાતના પ્રકાર આપીને પણ કન્ફ્યુઝ કરી શકે છે. તો આપણને ખબર હોવું જોઈએ કે વિનયવાચક નિપાત કહેવામાં આવે છે, બરાબર. અને બીજું આમાં શું યાદ રાખવું છે? ફક્ત જી. જી એટલે વિનયવાચક નિપાત, જેમાં તમને મેં કીધું છે અહીં પધારશોજી, સ્વામીજી, ગુરુજી, બાપુજી, માજી, બરાબર. પાછળ બધા શબ્દની પાછળ શું છે? જી શબ્દ વપરાયો છે. તો એટલા માટે શું છે? વિનયવાચક નિપાત કહેવામાં આવે છે, બરાબર. તો સ્ટુડન્ટ વિદ્યાર્થી મિત્રો ફક્ત આટલું ઇમ્પોર્ટન્ટ છે, તો જી ઇન શોર્ટ. હવે આપણે બીજું જોઈશું પ્રકીર્ણ અથવા લટકણિયા રૂપ નિપાત, લાસ્ટ પ્રકાર આપણો, બરાબર. ટોટલ 4 પ્રકાર હતા, એમાંથી હવે લાસ્ટ જોઈએ આપણે પ્રકીર્ણ અથવા લટકણિયા રૂપ નિપાત. વાક્યના અંતે વિનંતી, આગ્રહ અથવા તો અનુમતિ વગેરે જેવા અર્થમાં ક્યારેક લટકણિયા રૂપે પ્રયોજાય છે. હવે એની વ્યાખ્યા ધ્યાન આપજો કે વાક્યના અંતે છે, વિનંતી છે, આગ્રહ છે, અનુમતિ લટકણિયા રૂપે પ્રયોજાય તો તેને પ્રકીર્ણ અથવા લટકણિયા રૂપ નિપાત કહે છે. જો યાદ રાખજો, પ્રકીર્ણ અને લટકણિયા રૂપ નિપાત અથવા જો નામ એક જ છે, પરંતુ આમાં પણ કન્ફ્યુઝન ના થાય. પ્રકીર્ણ, લટકણિયા રૂપ, નહીં તો એક્ઝામમાં પાછા કહેશો આ નવો પ્રકાર કયો આવ્યો, બરાબર. બંને એક જ પ્રકાર છે. હવે એના આપણે ઉદાહરણો જોઈશું. થોડીક ચા લેશો કે પાછળ શું છે? કે એને શું આપ્યું છે? વિનંતી, આગ્રહ આપ્યો છે, બરાબર. શું કરી? એને વિનંતી કરી કે આગ્રહ કરી હોય એવા શબ્દ. મને એનું સરનામું લખવો તો, લાસ્ટમાં જુઓ એન્ડમાં જ હશે, દરેક વાક્યના અંતમાં જ હશે, એટલા માટે એને લટકણિયા રૂપ નિપાત કહેવામાં આવે છે કે પ્રકીર્ણ નિપાત કહેવામાં આવે છે. કે નીચે અંડરલાઈન છે, તો નીચે છે, તો એ શું છે? પ્રકીર્ણ અથવા તો લટકણિયા રૂપ નિપાત છે. મિત્રની સલાહ પ્રમાણે દરેક ટાઈમ ટેબલ બનાવવું જ ખરું જ. ખરું શું છે એનું? એણે શું કર્યું? એને આગ્રહ કર્યો, અનુમતિ છે અને વિનંતી છે, બરાબર. સલાહ આપી છે એને, તો ખરું જ એન્ડમાં દરેક વાક્યના અંતમાં છે, તો એ પણ શું છે? પ્રકીર્ણ અથવા તો લટકણિયા રૂપ નિપાત છે. બાપુ ગામડું સાંભળજે હો. હવે જો અહીં પણ લાસ્ટમાં ભાર આપવામાં આવ્યું છે. શું કરવામાં આવ્યું છે? લાસ્ટમાં તમને અહીં હો આપ્યું છે, જો એ પણ વિનંતી. બસ આ 3 વર્ડમાં
દરેક વાક્યના અંતમાં જ હશે. બરાબર, આ નિપાત કોઈ તકલીફ તો નથી ને? અહીં પણ શું થાય છે? વિનંતી, આગ્રહ, અનુમતિ છે. પરિવારના બધા લોકો આવશે ખરા ને? દરેક વાક્યના અંતમાં છે આ નિપાત, તો એને પ્રકીર્ણ અથવા તો લટકણિયારૂપ નિપાત કહેવામાં આવે છે. ફરી એકવાર વ્યાખ્યાત રીતે તમને પૂછી શકીએ છીએ. જો એક્ઝામમાં તમને કદાચ પ્રકીર્ણ આપ્યું હોય, લટકણી આપ્યું હોય, તો લટકણીયા આપ્યું તો કન્ફ્યુઝન ના થવું જોઈએ, બંને એક જ છે. અને બીજું, એની વ્યાખ્યા તમારી કમ્પ્લીટ હોવી જોઈએ કે વિનંતી, આગ્રહ, અનુમતિ તો કયો છે આપણો નિપાત? પ્રકીર્ણ અથવા તો લટકણિયારૂપ છે. હવે એમાં એટલું યાદ રાખવાનું છે કે દરેક વાક્યની અંતમાં તમને વિનંતી હશે, આગ્રહ હશે, એ વાક્યમાં કે પછી અનુમતિ હશે. જેવી રીતે અહીં થોડીક ચાલ લઈશું, એને શું કરી? વિનંતી, આગ્રહ કરીને ત્યાર પછી સરનામું લખવું તો વિનંતી કરી, ટાઈમ ટેબલ બનાવવું ખરું જ, બરાબર, ગામડું સાંભળજો હં, તો એ પણ શું છે ને? આગ્રહ, વિનંતી છે. કોઈ તકલીફ તો નથી ને? જો પાછળ અહીં પણ છે. પરિવારના બધા લોકો આવશો ખરા ને? તો એ પણ શું છે? આપણો દરેક વાક્યના અંતમાં વિનંતી દર્શાવે છે. આ બધા વાક્ય આગ્રહ દર્શાવે છે અને અનુમતિ દર્શાવે છે. બરાબર, તો આમાં કશું પણ વધારાનું હતું કશું નહીં. ઓનલી ઇન શોર્ટમાં વિનયવાચક નિપાત તો જી યાદ રાખવાનું છે. અને પ્રકીર્ણ લટકણિયા કહે તો દરેક વાક્યના અંતમાં વિનંતી, આગ્રહ, ભાર જેવા શબ્દ હશે. બસ એટલું યાદ રાખજો. તો તેને પ્રકીર્ણ કે લટકણિયારૂપ નિપાત કહેવામાં આવે છે. હવે દરેક સ્ટુડન્ટને છે કે દરેક વ્યાકરણનો ટોપિક છે ને બહુ લાઇટ વેમાં નહીં લેવાનો, કેમ કે 10-15 માર્ક્સ તો આપણે અહીં વ્યાકરણમાં જ કવર કરવાનું હોય છે. બરાબર, દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં તમારું જો તમે પ્રિલિમ પણ ક્લિયર કરી લેશો ને તો મેઇનમાં પણ વ્યાકરણ તો આવવાનું છે આપણું, આ બધા ટોપિકો. તો આપણે પ્રિપરેશન એવી રીતે કરવું કે જેથી બંનેમાં કમ્બાઈન આપણું બધું પ્રિપરેશન થતું જાય. બરાબર, અને આની સિવાય કશું બહારનું નથી આવવાનું. મેં તમને જેટલા પ્રકારો કરાવે ને, બધા સ્ટુડન્ટો બધી બુકો લઈને બેસશે, બધું મોડે ગોખવા કરો, આ બધું કામ જ નથી. આપણે તો મેં ઓથેન્ટિક બુકોમાંથી જ બધું આ મેઇન પોઈન્ટ તમારા કાઢીને બનાવું છું વિડીયો, કે જેથી કરીને બધું ગોખવાનું ને એને સમજવાની કોશિશ કરો કે કેવી રીતે એના નિયમો છે, એને કેવી રીતે ઓળખવામાં આવે છે. બરાબર, વ્યાકરણ એ રૂલ્સ નિયમો પ્રમાણે ચાલે છે અને આપણે એવી રીતે જ આપણે ઓળખવાનું છે. આપણે ઘણા બધા શબ્દો બુકો લઈને વસાવીને એનો કોઈ મિનિંગ જ નથી જો તમને એનો અર્થ જ ના ખબર પડતો હોય તો. બરાબર, તો મેં તમને અહીં 4 સમજાવ્યા પણ કે કેવી રીતે આપણે દરેક નિપાતને ઓળખી શકાય છે. ઇન શોર્ટમાં દરેકનું મેં સમજાવ્યું તમને કે આટલું બધું મેં તમને સમજાવ્યું. ફક્ત એમાં જી યાદ રાખવાનું છે, એની વ્યાખ્યા યાદ રાખવાની, અને વાક્યના અંતમાં જે લટકણિયારૂપ હોય બસ વિનંતી, આગ્રહ, એની સિવાય કશું બહારનું નથી આમાં આપણે યાદ રાખવાનું. બરાબર, તો આપણે નિપાત બહુ ઇઝી છે, આપણે એને માર્ક્સ નથી જવા દેવાનું. બરાબર, તમે સ્ક્રીનશોટ લઈને પણ રાખો, અધરવાઇઝ વિડીયોને સેવ રાખો યુટ્યુબમાં, કે પછી તમે નોટબુક બનાવો છો રિવિઝન માટે તો એમાં પણ લખીને રાખો, અને ઉદાહરણ સાથે લખીને રાખો જેથી કરીને રિવિઝનના ટાઈમે યાદ પડે તમને. બરાબર, ઘણા સ્ટુડન્ટને હોય છે રિવિઝન માટે રાખવું જોઈએ, જેથી કરીને એન્ડમાં આટલો બધો ટાઈમ નથી હોતો. બરાબર, તો આપણા માટે તો દરેક ટોપિકને કવર કરવાનું છે ને દરેક માર્ક્સ આપણે ઇમ્પોર્ટન્ટ છે. જો તમારે મેરિટમાં આવું છે ને ગવર્મેન્ટ જોબ લેવી છે ને તો પછી એક માર્ક્સ ત્યાં ઇમ્પોર્ટન્ટ હશે, એટલું યાદ રાખજો. કે હાલ વ્યાકરણ તો જવા દો, રિઝનિંગ કરી લઈશું, મેથ્સ તો જવા દો, આપણે હિસ્ટ્રી કરી લઈશું, એવું તો કરતા જ નહીં. એક પણ સિલેબસનો ટોપિક આપણે જવા નથી દેવાનો, કેમ કે એક્ઝામના ટાઈમે છે ને કોમ્પિટિશન એટલું ટફ છે ને તો ત્યાં બધું ઊંધું ફેરવી નાખશે તમને. બરાબર, તો પ્રિપરેશન તો બધી જ હોવી જોઈએ, દરેક ટોપિકની હોવી જોઈએ. અને મેં તમને એવી રીતે લાસ્ટ યરના તમે ક્વેશ્ચન પેપર જોશો ને તો કેવી રીતે હવે ફેરવીને પૂછે છે ને એ પણ મેં તમને બતાવું છું, કે જેથી કરીને સ્ટુડન્ટને કન્ફ્યુઝન ના થાય. એ ગમે ત્યાંથી જો પેપર સેટર કાઢે ને ક્વેશ્ચન પરથી, વ્યાખ્યા પરથી ક્વેશ્ચન, ઉદાહરણ પરથી તમને કદાચ અહીં ઉદાહરણ મૂકી શકે છે કે જી કયો નિપાત છે, તો પછી 4 ઓપ્શન મૂકી શકે છે તમને, પણ એટલું ખબર હોવું જોઈએ કે જી એ કયો નિપાત છે? વિનયવાચક નિપાત છે. બરાબર, ફક્ત એટલું નથી કે વિનયવાચક નિપાત એટલે જી એટલું યાદ રાખી લેવાનું છે, એ પણ યાદ રાખવું જોઈએ કે 4 નિપાતમાં ઇનશોર્ટમાં કેવી રીતે ઓળખવામાં આવે છે એ પણ તમને મેં કીધું છે, યાદ રાખજો. કે કદાચ ફેરવે ને તો પછી આન્સર આવડવું જોઈએ આપણને. જેથી દરેક વર્ડમાં જો અહીં પધારસોજી, સ્વામીજી, ગુરુજી, બાપુજી, માજી શું છે બધું વિનયવાચક, માન, મોભો દર્શાવે છે. આપણે કોઈની રિસ્પેક્ટલી બોલીએ તો જી કરીને જ બોલીએ છીએ, તો એને શું દર્શાવે છે? માન અને મોભો. તો એ કયો નિપાત છે? આપણું વિનયવાચક નિપાત છે. એવી જ રીતે પ્રકીર્ણ અથવા લટકણી, એનું નામ જ છે લટકણી, એટલે એન્ડમાં જ જવાનું છે, લટકી રહેશે. બરાબર, તો આપણે શું છે દરેક વાક્યમાં જુઓ અહીં
કે તો, ખરું જ, હો, ને, ખરા, ને દરેક વાક્યના અંતમાં જ છે. બરાબર. તો અહીં આપણે એકવાર ફટાફટ રિવિઝન કરી લઈએ. વિનયવાચક જેમાં માન, મોભો, આદર દર્શાવતો હોય, જેમ કે પધારશોજી, સ્વામીજી, ગુરુજી, બાપુજી, માજી, બધા પાછળ જી છે, એ વિનયવાચક નિપાત છે. એવી જ રીતે પ્રકીર્ણ અને લટકણિયા. તો પ્રકીર્ણ લટકણ વાક્યના અંતે વિનંતી હશે, આગ્રહ હશે કે અનુમતિ હશે. આ 5 વાક્યમાં છે જ કે, ખરું, તો, ને, ખરા, ને, એ બધું શું છે આપણું પ્રકીર્ણ કે લટકણિયા રૂપ. બરાબર. તો આટલું આપણું કમ્પ્લીટ ટોપિક થઈ ગયું છે નિપાતના 2 પ્રકારો અહીં પણ, વિનયવાચક, પ્રકીર્ણ, લટકણિયા. હવે આપણે એવા ઘણા બધા ગુજરાતી વ્યાકરણના ટોપિકો લઈને આવીશું અને ગુજરાતી વ્યાકરણમાં હું એવી રીતે જ તમને પ્રિપરેશન કરાવીશ કે જેથી કરીને કોઈ પણ મોડે ગોખવાનું જરૂર નથી. નિયમ પ્રમાણે જ કરો. નિયમ હશે ને તો લાઈફ ટાઈમ તમને કામ લાગવાનું છે. ગમે તેટલી કોમ્પિટિટિવ એક્ઝામ તમને કોમ્પિટિશન ટફ પણ કરે ને, જો નિયમ પ્રમાણે કર્યું હશે ને તેનું બહારનું કશું નથી પૂછવાનું તમારું. બરાબર. પણ ક્યારે? જો તમને આવા વિડીયો જોયો હશે ને અને આવા રૂલ્સ એને ખબર હશે તો. બરાબર. તો અહીં વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિડીયોને સ્ટોપ કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમે